હું નીરુબેન ચોરસિયા નવસન ટ્રસ્ટમાં કામ કરું છું છેલ્લા 25 વર્ષથી અને આજ રોજ તળાજા તાલુકાનું સાંકળાસર ગામ છે ત્યાં અમે મુલાકાત માટે આવ્યા છીએ. એ માટે આવ્યા છીએ કે આ ગામના રમેશભાઈ ચારણિયા જે ગામના ક્ષત્રિયોના ત્રાસના કારણે પોતાનું ગામ મૂકી અને જતા રહ્યા છે, પોતે પોતાનું ગામ છોડીને બાળકો સાથે જતા રહેશે, શા માટે વહી ગયા છે એની વાત આપણે ખુદ રમેશભાઈ સાથે કરીશું કે કેવો ત્રાસ છે તમારે પોતાનું ગામ મૂકવું પડ્યું. તો ચાલો આજે રમેશભાઈ સાથે મળી અને રૂબરૂ જ પૂછીએ કે તમને શું ત્રાસ છે, જેની વાત રમેશભાઈ પોતે કરશે. રમેશભાઈ, શું તકલીફ હતી તમારે કે તમારે તમારું પોતાનું વતન, પોતાની જન્મભૂમિ મૂકવી પડી? એવો શું પ્રશ્ન હતો, એવો શું અત્યાચાર છે કે તમે તમારું પોતાનું ગામ મૂકવું પડ્યું? મારા પપ્પાની બોડી 2021માં રોજ ભગીરથ છીએ. મારા પપ્પાની જ્યારે દફન વિધિ કરી હતી ત્યારે મારા પપ્પાની બોડી ભગીરથજી સરવૈયે કાઢી નાખવામાં આવી હતી. દફન વિધિ પછી કેટલા દિવસે આ બોડી બહાર કાઢી? 5 મહિના છતાં 5 થી 6 મહિનાની અંદર એને અવારનવાર એના ટાઈસના ફેરા ભરીને મારા પપ્પાની બોડી બહાર કાઢી નાખવામાં આવી. પછી શું બનાવ બન્યો? પછી બનાવ એવો બન્યો હતો કે ભગીરથજીના દીકરા સૂર્યદેવસિંહે, હું અવારનવાર જ્યાં સાંખડાસીના પાટિયા જાઉં એટલે મને આજથી 10 મહિનામાં પહેલાં એને અવારનવાર મા બેન હેમી મને એને ગાળું દીધેલી હતી. પછી શું બન્યું? પછી હું ગાંધીજીના પૂતળે તળાજા છે ને ના ઊભેલો હતો, તો ઘણું થઈ ગયું. તો ના ઊભા મને આપણે અવારનવાર કહે કે હું તને અડી તો જાય છે તેમ તારે જ્યાં રહેવું ના રહી શકશે, આવો એ અવારનવાર બોલ્યા કરે છે. પછી શું બન્યો બનાવ? પછી બનાવ એવો બન્યો હતો કે અમારા ગામમાં ગૌરક્ષકનો માંડવો હતો, તો હું ના જોવા જતો હતો એટલે મને સાઈડમાં બોલીને હું કીધું કે હાલે કે ઊભો થઈને ઉયો થઈ જાય, માંડવામાં જોતો બોતો નહીં. એટલે આવી રીતે ખોટી રીતે મારી દાદાગીરી કરે છે સૂર્યદીપ છે. પછી શું બનાવ બન્યો? પછી મારે એ બનાવ બન્યો હતો આજથી 1.5 મહિના પહેલાં કે શાંતિભાઈ બ્રાહ્મણ મારા ઘેરે રાતે બોલાવ્યો, મને બોલાવીને જગાડ્યો, મને કે બહાર આવતો તારું કામ છે. એટલે હું બહાર આવ્યો, બહાર આવીને બહાર નીકળ્યો એટલે મને બહાર બોલાવીને મારી યારે વાતો કરવા માંડ્યા. એટલે સૂર્યદીપસિંહ અને ભગીરથજી સરવૈયા આવીને સીધા મને મારવા માંડ્યા, ઢીકા પાટું ને પટ્ટા ને એવું બધું મારી એ લોકો વહી ગયા ને એની ગાડી અહીંયા મારા ઘર પાસે મેં પડી રહેવા દીધી છે. પછી તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી. રાત્રે 3 વાગ્યા હું તળાજા પોલીસ સ્ટેશને પૂગી ગયો હતો અને પોલીસ સ્ટેશને ગયો એટલે પોલીસ સાહેબ એવું કીધું કે PSI આવે એ પછી સવારમાં તારી FIR દાખલ કરજો. એટલે 13 તારીખનો બનાવ મારી તારીખ 16 તારીખે FIR દાખલ કરી. પછી શું બનાવ બન્યો? પછી ગઈ 23 તારીખે મારા ઘરે રાત્રે 1:30 વાગે પથ્થરો મારો છો એટલે એ પછી મેં તળાજાની પોલીસને તાત્કાલિક જાણ કરી અને આવી પોલીસ 1:30 વાગે આવી ગઈ એટલે તપાસીને વી ગયા. સવારમાં હું પાછો અરજી કરીને પછી પોલીસે શું કીધું એ મને ખબર નથી. પછી એના કારણે હું ડરીને બીજે જતો રહ્યો છું. એટલે બીજે એટલે તમે તમારું ગામ છોડીને વયા ગયા? હા, ગામ છોડીને બીજે જતો રહ્યો છું અત્યારે, કેમ કે આ લોકોનો ડર લાગી ગયો છે મને. હવે કોણ કોણ ગયા તમે? અમે મારા ઘરના પત્ની છે, મારા ઘરના છે, 2 મારા દીકરા છે, હું છું ને મારા મમ્મી ગામ છોડીને જતા રહ્યા છે. તમારું પથ્થર મારો છે એમાં કઈ નુકસાન થયું તમારા? મારા ઘર ઉપર પતરા ફોડી નાખ્યા, અવારનવાર બધા પતરા ફોડી નાખ્યા છે. ઉપર પથ્થરમાં આપણી પાસે CCTV એમાં વિડીયો છે. તમે પોલીસમાં ફરિયાદ આપી, એની શું કાર્યવાહી થઈ? અત્યાર સુધીની પોલીસે કાંઈ એની માથે કાંઈ કાર્યવાહી કરી નથી અને એ પછી મને એનો ડર લાગ્યો એટલે પોલીસે હજી મને રક્ષણ આપ્યું નથી. એના કારણે હું કાંઈ વહી ગયો છું. પોલીસે ધરપકડ કરી નહીં? ફરિયાદ ધરપકડ કરી કાંઈ અત્યારની તારીખની અંદર જેટલી મેં 2 ફરિયાદ કરી, એક પણ પોલીસ હજી મારા ગામમાં એની ધરપકડ નથી કરી. તમારો જવાબ કે નિવેદન કેવું પોલીસ? કાંઈ વસ્તુ નિવેદન નથી લીધું મારું. જગ્યાનું પંચનામું કર્યું એવું કંઈ કર્યું પોલીસ? નહીં, અહીં આવ્યા ખાલી એક પ્રોસીડિંગ હું તો દાખલ થયા હતા. મહુવાના DSP સાહેબ ખાલી આવ્યા હતા, આવીને એના મહુવાના 3 જણાને બોલાવીને નોટિસો આપીને છોડી દેવામાં આવ્યા. એ પછી ગઈ રથયાત્રાના રવિવારે મારા મમ્મી માથે શાંતિભાઈ બ્રાહ્મણે હુમલો કર્યો હતો. એની ફરિયાદ કરી? પછી એની ફરિયાદ કરવા ગયા ત્યારે તળાજાની પોલીસે 151 કરીને મને નાખી દીધો અને એને નાખી દીધો અને તળાજાની પોલીસની સામે મને એ વ્યક્તિ મારવા દોડ્યો. તળાજાની CC કેમેરામાં કેદ થઈ ગયેલું છે, તો પોલીસની સાથે મને એ વ્યક્તિ મારવા દોડેલો છે. શાંતિભાઈ સરથાભાઈ. રમેશભાઈની વાત સાંભળી. એક જ ઘર છે દલિતનું, અત્યાચાર આટલો થઈ રહ્યો છે, ગામમાં વધારે વસ્તી ક્ષત્રિયોની છે, દલિતનું એક ઘર છે, વારંવાર હેરાન કરવામાં આવે છે, ત્રાસ આપવામાં આવે છે, રાત્રે એની ઉપર હુમલો કરવામાં આવે છે, પથ્થરમારો કરવામાં આવે છે, પોલીસ પ્રોટેક્શન પૂરું મળતું નથી, FIR કરવામાં આવે છે. પોલીસ ખાલી એટ્રોસિટી ફરિયાદમાં
નોટિસ આપી અને છોડી દે છે, જેના કારણે આરોપીને પ્રોત્સાહન મળ્યું છે. તમે જોવો છો મિત્રો કે હાલમાં આ ઘર છે, તમે જોવો છો હાલમાં આ ઘર બંધ છે અને ભોગ બનનાર આખો પરિવાર સાંકળાસર ગામેથી હિજરત કરી અને અલગ બીજા ગામમાં ચાલ્યા ગયા. કયા ગામમાં ગયા છે કહેતા પણ ભોગ બનનાર ડરે છે. એ કે હું તમારા ગામનું નામ બતાવીશ તો કદાચ ત્યાં પણ મારી ઉપર હુમલો થઈ શકે. હવે જોઈએ આ બનાવમાં પોલીસ શું કાર્યવાહી કરે છે.